મહેમદાવાદમાં ભારે મેઘખાંગા. મહેમદાવાદ તાલુકામાં 10 કલાકમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ. કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. મહેમદાવાદ તાલુકામાં માત્ર 10 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે તાલુકાના કેટલાક ગામડાઓ જાણે સંપર્ક વિહોણા બની ગયા છે. તો મહેમદાવાદ શહેરનો પણ કેટલોય વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે. શહેરના તળાવો ઓવરફ્લો થયા છે, તો શહેરની કેટલીક ગલીઓ અને સોસાયટીઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા મહેમદાવાદ શહેર અને તાલુકાને ધમરોળી નાખ્યા છે. શહેર અને તાલુકામાં આજ વહેલી સવારથી ધમધોકાર વરસેલા વરસાદે કેટલાય ખેડૂતોનો પાક ઉખાડી નાખ્યો છે, તો કેટલાય સ્થાનિકોના ઘરોમાં ઢીંચણ સુધીના પાણી ઘૂસી ગયા છે. મહેમદાવાદ શહેરના તળાવો છલકાવા લાગ્યા છે, તો વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી છે. સખત વરસાદને કારણે નદી નાળા ઉભરાવવા લાગ્યા છે, તો ખેડૂતોને વરસાદને કારણે અને કેનાલ ઉભરાવવાને કારણે એમ બેવડો માર પડ્યો છે. સાંબેલાધાર વરસાદને કારણે તાલુકામાં અંધારપટ છવાઈ ગયો છે. મહેમદાવાદ શહેરમાં પણ લાઇટો ગુલ થઈ ગઈ છે. મહેમદાવાદ તાલુકાના કેટલાય ગામડાઓ જાણે સંપર્ક વિહોણા બની ગયા છે, જ્યારે તાલુકાના રસ્તાઓ પર ખાડા અને જાડી ઝાંખરાને કારણે અકસ્માતોનો ભય ફેલાયો છે. મહેમદાવાદ શહેરમાં કેટલાય વિસ્તારમાં ગટરોના પાણી અને પીવાના પાણી મિક્સ થતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે, જેને કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની સ્થિતિ ઉદ્ભવી છે. તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, અને આજ વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે તાલુકાના કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા હતા. તાલુકાની કેટલાય ગામડાઓમાં જતી બસો અટકાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, તો ગામડાઓના રસ્તાઓ પર કાદવ કીચડ થઈ જતા અવરજવરમાં પણ તકલીફો પડવા લાગી છે. સાંબેલાધાર વરસાદને કારણે મહેમદાવાદ તાલુકાની હજારો વીઘા જમીનનું ધોવાણ થયું હોવાનું દાજીપુરાના ખેડૂતોએ જણાવ્યું છે. દાજીપુરા, મોદજ, કરછઈ, માંકવા, વાંઠવાડી જેવા કેટલાય ગામડાઓની જમીનોમાં સખત વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. સખત વરસાદને કારણે વરસાદી પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે જમીનોનું ધોવાણ થઈ ગયું છે, જ્યારે ખેડૂતોનો ઊભો પાક પણ ધોવાઈ ગયો છે, જેથી તાલુકાના ખેડૂતોને પોક મૂકીને રડવાનો વારો આવ્યો છે. અણધાર્યા વરસાદને કારણે મહેમદાવાદ શહેર તેમજ તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં મહેમદાવાદ પોલીસ, નગરપાલિકા, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા હેલ્થ જેવી દરેક કચેરીઓ રજાના દિવસે પણ ખુલ્લી થઈ ગઈ છે, અને તાલુકાવાસીઓને કોઈ તકલીફ ના પડે તેના માટે તેમજ જો હજી વધારે વરસાદ પડે તો તેવા સંજોગોમાં શું કરવું તેના માટે તાલુકાની દરેક કચેરીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે, અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી દીધી છે. ધોધમાર વરસાદને કારણે મહેમદાવાદ શહેરમાં સખત વરસાદ વરસતા મહેમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઢીંચણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. તો મહેમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી અમદાવાદ મુંબઈને જોડતી મુખ્ય ટ્રેન લાઇન નીચેના ઘરનાળા ભરાઈ જતા મહેમદાવાદ શહેર રીતસરનું બે ભાગોમાં વહેંચાઈ ગયું છે. શહેરના બંને ઘરનાળા ભરાઈ જવાની સાથે રેલવે પાસેનું તળાવ પણ છલકાતા તળાવના પાણીએ પણ શહેરના બે ભાગો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મારું નામ બાદલભાઈ ચીમનભાઈ છે, અને ફરીથી અત્યારે બહુ મંદિરની હાલત બહુ ખરાબ છે. કેટલું પાણી ભરાઈ ગયું છે? પાણી ઢેચણથી તે ઉપર છે જરાક, અને મંદિરમાં દર્શન કરવાની બહુ તકલીફ પડે છે. તે કોઈ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ને કેટલા સમયથી તમે દર્શન કરવા આવો છો? દર્શન તો અમે લગભગ 20-25 વર્ષથી દર્શન કરવા આવીએ છીએ.